નમસ્કાર મિત્રો. બપોરનો સમય હતો. હું ખેતરનું કામ પૂરી કરીને થાકી ગયો. મારું ખેતર રસ્તાની પાસે હતું. હું રોજ આંબાના ઝાડ નીચે ભોજન કરવા જતો. પણ એ દિવસે કંઈક અલગ હતું. ઝાડ નીચે એક યુવતી રડતી રડતી બેઠી હતી. તે બહુ થાકી ગઈ હતી અને આંખોમાં સતત આંસુ હતા. હું થોડો અટકી ગયો કારણ કે આસપાસ કોઈ નહોતું. મારા મનમાં પ્રશ્ન આવ્યો, આ છોકરી અહીંયા એકલી કેમ છે? હું ધીમે ધીમે તેની પાસે ગયો અને પૂછ્યું, તમે કોણ છો? તેણે મારી સામે જોયું. આછું પૂછ્યા પણ કંઈ બોલી નહીં. તેના ચહેરા પર દુઃખની લકીરો હતી, જાણે જીવન તોડી નાખ્યું હોય. હું થોડે દૂર બેસી ગયો અને નરમ અવાજમાં ફરીથી પૂછ્યું, તું અહીંયા શું કરી રહી છે? તારું નામ શું છે? તે ફરી રડવા લાગી અને કંઈ કહેવા તૈયાર નહોતી. તેનું ગળું સુકાઈ ગયું હતું. તેને ખૂબ તરસ લાગી હતી. મેં તરત મારી થેલીમાંથી પાણી કાઢ્યું અને તેને બોટલ આપી. તે ગટ ગટ પાણી પી લીધું અને થોડી શાંત થઈ. થોડા સમય પછી તે બોલી, મારું નામ માધવી છે. તેનો અવાજ કાપી રહ્યો હતો, શબ્દોમાં લાચારી હતી. તે ખૂબ સુંદર હતી પણ આંખોમાં ભય છુપાયેલો હતો. મને અંદરથી ખૂબ દુઃખ થયું. કોઈએ એને બહુ તોડી હશે. મેં કહ્યું, ડરશો નહીં, હું વિકાસ છું, અહીંનો ખેડૂત. આ જગ્યા તમારા માટે સુરક્ષિત છે. તમારે જે કહેવું હોય તે કહો. માધવી થોડું શાંત થઈ અને પછી ધીમે ધીમે વાતો કરવા લાગી. તે જીવનથી થાકી ગઈ હતી અને ક્યાં જવું તેની ખબર નહોતી. મેં તેને સહારો આપ્યો અને કહ્યું, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી અહીંયા રહેજે. મિત્રો, મારું નામ વિકાસ છે. હું 36 વર્ષનો ખેડૂત છું. હું એકલો રહેતો હતો. મારી પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું. મારા માતા પિતા પણ હવે નથી રહ્યા, એટલે જીવનમાં એકલતા હતી. પણ માધવીના આવ્યા પછી ઘરમાં થોડી જીવંતતા આવી. તે ઘરના કામમાં મદદ કરતી અને મારા ખેતરમાં પણ હાથ બટાવતી. હું તેને હંમેશા સન્માન આપતો, ક્યારેય કોઈ ખોટી નજરથી જોતો નહીં. સમય પસાર થતો ગયો અને એક દિવસ હું બીમાર પડી ગયો. મને ભારે તાવ આવ્યો. હું પથારીમાંથી ઊભો પણ થઈ શકતો નહોતો. સવારે હું ઉઠ્યો નહીં તો માધવીને ચિંતા થઈ. તે ગભરાઈને મારા રૂમમાં આવી મારી ચાદર હટાવી. તેણે કપાળ પર હાથ મૂક્યો. મારું શરીર તપતું હતું. હું ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. માધવી ડરી ગઈ પણ તરત હિંમત કરી અને ગામના ડૉક્ટરને બોલાવવા દોડી. લગભગ 1 કિલોમીટર દોડી. તે ડૉક્ટરને લઈને પાછી આવી. ડૉક્ટરે મને તપાસ્યો, ઇન્જેક્શન આપ્યું અને દવા લખી. ડૉક્ટરના ગયા પછી માધવી મારી પાસે જ બેસી રહી. તે મારા કપાળ પર પટ્ટી મૂકતી, ક્યારેક ઠંડા પાણીથી શરીરને પોંછતી. તે મારી ચિંતા કરતી, જાણે હું તેનો પોતાનો માણસ હોઉં. એ રાતે તે જાગતી રહી, વારંવાર મારી હાલત પૂછતી. પણ મિત્રો, મને અંદરથી અજીબ શાંતિ મળતી, કારણ કે ઘણા વર્ષો પછી કોઈએ મારી કાળજી લીધી. થોડા કલાક પછી તાવ ઓછો થયો. મને રાહત મળવા લાગી. માધવીએ ભોજન બનાવ્યું અને મને પોતાના હાથેથી ખવડાવ્યું. તે દવા સમયસર આપતી અને મારી સેવા કરતી રહી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને વિશ્વાસ નહોતો કે કોઈ આટલું કરે. મારો માધવી પ્રત્યેનો પ્રેમ વધતો ગયો. તેની સેવા મને અંદર સુધી સ્પર્શી ગઈ. આ રીતે 2-3 દિવસ પસાર થયા અને એક સાંજે બધું બદલાઈ ગયું. અમે બંને ભોજન કરવા બેઠા અને વાતાવરણમાં કંઈક અલગ લાગ્યું. ભોજન કર્યા પછી હું આંગણાની ખાટ પર સૂતો. હું આકાશ તરફ જોઈ રહ્યો હતો. તારાઓ ચમકી રહ્યા હતા. થોડા સમય પછી માધવી આવી
અને મારી નજીક બેસી ગઈ. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને તારાઓ બતાવવા લાગ્યો. પણ અચાનક અમારી નજરો મોઈ અને દિલની ધડકન તેજ થઈ ગઈ. મેં ધીમેથી કહ્યું, માધવી, તું મારા જીવનમાં આવી ત્યારથી મને ફરીથી જીવવાની ઈચ્છા થઈ છે. મને તું ખૂબ ગમે છે. તું મારી એટલી કાળજી રાખે છે કે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? માધવી થોડા સમય ચૂપ રહી. મેં ફરીથી કહ્યું, કોઈ દબાણ નથી. જો તને હું ગમું તો જ હા કહેજે, નહીં તો હું પણ સમજુ છું. હવે માધવીની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે મારો હાથ મજબૂત પકડી લીધો. તેણે કહ્યું, વિકાસ, તમે જ મને સહારો આપ્યો. હું એકલી હતી ત્યારે તમે મારી સાથે રહ્યા. તમે ક્યારેય ખોટું વર્તન કર્યું નથી. તમે મને સુરક્ષા આપી અને સન્માન આપ્યું. તમે મને દિલથી ખૂબ પ્રિય છો. મને પણ તમારી સાથે પ્રેમ છે. આ શબ્દો સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એ જવાબ મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ હતો. હું એક ક્ષણ માટે બોલી ન શક્યો. મેં કહ્યું, માધવી, તું મારા જીવનમાં પ્રકાશ બની. હું વચન આપું છું, હંમેશા તારી ખુશી જ મારું ધ્યેય રહેશે. હું તને ક્યારેય એકલી નહીં પડવા દઉં. માધવી શરમથી આંખો ઝુકાવી ગઈ. તે રાત અમે લાંબા સમય સુધી વાતો કરી, દુઃખ, સુખ, સપનાઓ અને ભવિષ્ય વિશે. મને સમજાયું, માધવી પણ મારી જેમ દુઃખ જોઈ ચૂકી હતી, પણ હવે તેની આંખોમાં વિશ્વાસ હતો અને મારા દિલમાં આશા હતી. આગળના દિવસે સવારે અમે બંને મંદિર ગયા. મેં ભગવાન સામે પ્રાર્થના કરી, હે ભગવાન, મને શક્તિ આપજો. આ સાથીને હંમેશા ખુશ રાખી શકું અને તેના જીવનમાં અંધકાર ન આવે. માધવીએ પણ પ્રાર્થના કરી અને મારી તરફ જોઈને સ્મિત આપ્યું. મિત્રો, એ સ્મિતમાં એટલો પ્રેમ હતો કે મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. તે દિવસથી અમારી જિંદગી બદલાઈ ગઈ. અમારા દિવસો આનંદમાં પસાર થવા લાગ્યા. ક્યારેક બગીચામાં ફરવા જવું, ક્યારેક સાથે ભોજન બનાવવું અને ક્યારેક આંગણામાં બેસીને ગીત ગાવું. આવું બધું સ્વર્ગ જેવું લાગતું. પણ હજુ એક કામ બાકી હતું, સમાજ સામે સંબંધ જાહેર કરવાનો. એક દિવસ મેં માધવીને કહ્યું કે હવે આપણે બધાને કહીએ, મેં તારી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. શું તું તૈયાર છે? માધવીએ શાંત સ્મિત સાથે કહ્યું, હા, હું પણ એ દિવસની રાહ જોઈ રહી હતી. બીજે દિવસે હું ગામના વડીલોને મળવા ગયો અને બધાને સાચી વાત કહી દીધી. શરૂઆતમાં લોકો ચકિત થયા, કારણ કે તેમને લાગતું હતું કે હું ફરી લગ્ન નહીં કરું. પણ જ્યારે મેં માધવી વિશે કહ્યું, બધા ધીમે ધીમે સમજવા લાગ્યા. ત્યારે એક વડીલે કહ્યું, બેટા, જીવનમાં સુખ દુઃખ આવતું રહે છે, પણ સુખ મળે તો તેને ગુમાવવું નહીં. અમે તારા નિર્ણયમાં તારી સાથે છીએ. પછી અમે માધવીના ભાઈ પાસે ગયા. તે શરૂઆતમાં થોડોક વિરોધ કરતો હતો. તે બોલ્યો, માધવી, સમાજ શું કહેશે? માધવીએ શાંતિથી કહ્યું, ભાઈ, સમાજથી વધારે મારી ખુશી મહત્વની છે. હવે મારી સાચી જિંદગી શરૂ થવાની છે. તમે મારી સાથે રહેજો. તેના શબ્દોમાં એટલો વિશ્વાસ હતો કે તેના ભાઈનું દિલ પણ પીગળી ગયું. આ રીતે બધાના આશીર્વાદ સાથે અમે લગ્નની તૈયારી શરૂ કરી. થોડા સમયમાં અમારા લગ્ન થઈ ગયા અને જીવનમાં નવી શરૂઆત થઈ. મિત્રો, લગ્ન પછી સમય પસાર થતો ગયો. અમારા સંબંધમાં વધુ મજબૂતી આવી. અમે માત્ર પતિ પત્ની નહીં, પરંતુ એકબીજાના સારા મિત્ર બની ગયા. દરેક ખુશી અને દુઃખ અમે સાથે વહેંચતા. એકબીજાની આંખોમાં જોઈને શાંતિ મળતી. એક દિવસ માધવીએ ધીમેથી કહ્યું, વિકાસ,
હું તમને એક ખુશખબર આપું. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. તે સ્મિત કરતા બોલી, તમે જલ્દી પિતા બનવાના છો. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું ભગવાને મારી તૂટેલી દુનિયા ફરીથી જોડી આપી. થોડા મહિના પછી અમારા ઘરમાં નાનકડું દેવદૂત આવ્યું. તેના રડવાના અવાજે ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું. હું વિચારતો હતો, જો માધવી ન આવી હોત તો હું એકલો રહી ગયો હોત. પણ આજે હું પતિ છું અને પિતા પણ છું. અને સૌથી મોટી વાત, હું ખુશ છું. આ સફરે મને શીખવ્યું દુઃખ કેટલું મોટું હોય. જો વિશ્વાસ અને સાથ મળે તો જીવન ફરી ખુશ થઈ શકે. માધવી મારી બાજુમાં બેઠી હતી. અમારું બાળક ઝૂલામાં હસતું હતું અને હું ભગવાનનો આભાર માનતો હતો, કારણ કે મારી દુનિયા ફરી સુંદર બની ગઈ હતી.